ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, ભારત દેશના અનેક રાજ્યની અંદર હવે પછી નવી નવી સિસ્ટમો ભૂક્કા કાઢતી જોવા મળી રહી છે. સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી સિસ્ટમો મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ હવે પછી આ સિસ્ટમો આગળ વધી રહેલી જોવા મળી રહી છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી અરબી સમુદ્રના તમામ પંથકની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈને દિશાઓ બદલીને દરિયામાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ હવે આ સિસ્ટમો આગળ વધી રહેલી જોવા મળી રહી છે. સાથે જ હિન્દ મહાસાગરના દરિયામાં અતિ ભયંકર ખુખાર નવું વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ અત્યારે લો પ્રેશરના એરિયામાંથી ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારની અંદર સિસ્ટમ અત્યારે બદલી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ આ સિસ્ટમ મજબૂત બનશે તેમ તેમ ડિપ્રેશનના વિસ્તારમાંથી ભયંકર સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર સિસ્ટમ પરિવર્તિત થઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમ ત્રાટકવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમની ભયંકર અસરો અને સક્રિય બની રહેલી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ વિભાગ દ્વારા ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ગરમીના પ્રમાણની અંદર વધારાની સાથે માવઠાનું દબાણ સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં રાજસ્થાનના ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને દરિયાની અંદર મજબૂત તોફાન વધી રહેલા જોવા મળી રહ્યા છે. જેની અસરને લઈને ગુજરાતની અંદર આગામી 5 થી 6 દિવસ માટે ભયંકર હીટ સ્ટ્રોમ એટલે કે ગરમીનું પ્રમાણ વધવાની પણ તાજી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આમ દેશના દક્ષિણીય ભાગોની અંદર માવઠું, પૂર્વીય ભાગોની અંદર નવી સિસ્ટમો ટકરાઈને ભયંકર જોર દર્શાવવાની સાથે હવે પછી ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો આવતા જોવા મળવાના છે. તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો. જેમાં સેટેલાઇટ વ્યૂની માહિતી મેળવીએ તો ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે કાશ્મીરના ક્ષેત્રથી પંજાબનો ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તારમાંથી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર મોટા વળાંક લઈને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત તમે પૂર્વીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રનો નકશો પણ જોઈ શકો છો. બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં નવા તોફાન અત્યારે વધીને ભયંકર અસરને જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવ વચ્ચે ગરમીની સાથે માવઠાનું તોફાન વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કરાચીનો ક્ષેત્ર, તુર્બેટનો વિસ્તાર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ભેજવાળા પવનો પણ આગળ વધીને ગુજરાત સાથે ત્રાટકતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા સિસ્ટમની તોફાની ગતિવિધિઓ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જો આપણે ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને 42 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીઓ ગુજરાતના અનેક વિસ્તારોમાં પડતી જોવા મળી રહી છે. પરંતુ લોકોને આંશિક રાહત મળતી હોય તેમ ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર હવે પછી ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે. જેમાં થરાદના ક્ષેત્રથી પાલનપુર, પાટણના ક્ષેત્રથી રાધનપુર, મહેસાણાના ક્ષેત્રથી ઈડરના વિસ્તારમાં, મોડાસાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવ આવતા હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર હળવું વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે. આપણે કચ્છના પંથકોની વાત કરીએ તો કચ્છની અંદર અત્યારે નળિયા, ભુજના ક્ષેત્રની અંદર રાપરના ક્ષેત્રથી લઈને
માંડવીના તટીય ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓ આવવાની તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનું તોફાન આગળ વધશે તેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાના પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે અહીંયા લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં ફરી એકવાર પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસા જેવો માહોલ સક્રિય બનતો હોય તેમ દક્ષિણીય ભારતના આ વિસ્તારોની અંદર ભયંકર ખુખાર અને તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ હવે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાવાઝોડું તબાહી મચાવ્યા બાદ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિ કરશે અને ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવવાની સાથે આગામી 3 થી 4 દિવસની અંદર ગરમીના પ્રમાણની અંદર વધારા સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાઓ વરસવાની ગુજરાત માટે તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે જે પણ દર્શક મિત્રો આ ચેનલની અંદર નવા છે તેમને ખાસ વિનંતી છે કે વરસાદ, વાવાઝોડા અને માવઠાને લગતી તાજી માહિતી મેળવવા માટે ગુજરાત દુનિયા ચેનલને દર્શક મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.